નમસ્કાર મિત્રો, મહાકાલ કોચિંગ સેન્ટરમાં હું તમારું દિલ ખોલીને સ્વાગત કરું છું. હું મહાકાલ કોચિંગ સેન્ટરની સ્ટુડન્ટ છું અને મારા મેડમે જે મને મેથ્સ રીઝનિંગના જે ક્વેશ્ચન કરાવ્યા છે તે હું તમને કરાવીશ. હું તમને આશા રાખું છું કે તમે પણ તમારા મેડમ જોડે જે કાંઈ શીખો છો એ તમે એઝ અ બોર્ડ ઉપર સમજાવી શકો અને તમને પ્રેરણા મળશે કે તમે પણ શીખવાડી શકશો. તો હું મેથ્સ રીઝનિંગના જે કાંઈ ક્વેશ્ચન કરાવું તો તમે ધ્યાનથી જોજો. તો પહેલો ક્વેશ્ચન આપણો હશે દિશા અને અંતર પર. એમાં આપણો પહેલો ક્વેશ્ચન છે, એક વ્યક્તિ પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભો છે. હવે જો પોતાની જમણી બાજુ 90 ડિગ્રી ફરે તો આનો તેનો ચલો કઈ દિશામાં હશે? પોતાની જમણી બાજુ 90 ડિગ્રી ફરે તેનો ચહેરો કઈ દિશામાં હશે? કઈ દિશામાં હશે? તો આપણો પહેલો ક્વેશ્ચન છે, કોઈ વ્યક્તિ પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભો છે. હવે જો તે પોતાની જમણી બાજુ 90 ડિગ્રી ફરે તો હાલમાં તેનો ચહેરો કઈ દિશામાં હશે? તો આ પહેલો આપણો ક્વેશ્ચન છે દિશા અને અંતર પર આધારિત. તેમાં ડિગ્રી રિલેટેડ છે. જમણી બાજુ 90 ડિગ્રી ફરે તો આપણે અહીંયા સમજશું. દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એક વ્યક્તિ પૂર્વ દિશામાં મુખ, એનો મુખ છે પૂર્વ દિશામાં. હવે જો પોતાની જમણી બાજુ 90 ડિગ્રી ફરે તો પૂર્વથી આમ 90 ડિગ્રી ફરશે, તેનું મુખ કઈ બાજુ હશે? દક્ષિણ દિશામાં. તો આપણો જવાબ આવશે દક્ષિણ દિશામાં. સમજમાં આવે પહેલો પ્રશ્ન? એક વ્યક્તિ પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભો છે. પૂર્વ દિશામાં એનું મુખ છે. હવે જો તે જમણી બાજુ ફરશે તો 90 ડિગ્રી ફર્યો તો એનું મુખ કઈ બાજુ જશે? દક્ષિણ દિશામાં. બીજો પ્રશ્ન, એક વ્યક્તિનો ચહેરો હાલમાં દક્ષિણ દિશામાં છે. ત્યાંથી વ્યક્તિ જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ડિગ્રીનું પરિભ્રમણ કરે તો હાલમાં તેનો ચહેરો કઈ દિશામાં હશે? તો બીજો ક્વેશ્ચન છે, એક વ્યક્તિ તેના આપણે બનાવી દઈશું આકૃતિ. અહીંયા પ્રશ્ન છે, એક વ્યક્તિનો ચહેરો હાલમાં દક્ષિણ દિશામાં છે. તેનો ચહેરો
ચહેરો દક્ષિણ દિશામાં છે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રીનું પરિભ્રમણ કરશે. દક્ષિણ ઘડિયાળની વિરુદ્ધ દિશા કીધી છે. જો ઘડિયાળની દિશામાં કીધું હોય તો આપણે જમણી બાજુ ફરશું અને એની વિરુદ્ધ દિશા કીધી છે તો આપણે એની ડાબી બાજુ ફરશું. આમ 45 90 ને 135 તો એનો ચહેરો કઈ દિશામાં હશે? ઉત્તર પૂર્વ. તેનો જવાબ આવશે પૂર્વ દિશામાં. એક વ્યક્તિનો ચહેરો હાલમાં દક્ષિણ દિશામાં છે. જો વ્યક્તિ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે 135 ડિગ્રી, તેનો ચહેરો કઈ દિશામાં હશે? પૂર્વ દિશામાં. આ થઈ ગયા આપણા દિશા અને અંતર આધારિત પ્રશ્ન. હવે આપણે જોશું કોડિંગ ડીકોડિંગ. એમાં પહેલો પ્રકાર છે ચાઇનીઝ પઝલ. પહેલો આપણે જોશું ચાઇનીઝ પઝલ. એમાં 654 નો અર્થ યુ આર હેન્ડસમ. તો આપણે અહીંયા શોધવાનું છે 4 માટે કયો શબ્દ આવશે? 4 માટે. તો આ પ્રશ્ન આપણો છે કોડિંગ ડીકોડિંગ નો. અહીં એવું લખ્યું છે કે 654 નો અર્થ યુ આર હેન્ડસમ થાય, 567 નો વી આર હેન્ડસમ અને 678 નો થશે હેન્ડસમ એન્ડ ગુડ. તો 4 માટે કયો શબ્દ થશે? તો આને આપણે ઉકેલવા માટે શું કરશું? જે કોમન હશે એને પહેલા લઈ લઈશું. તો જોવાનું પહેલા કોમન શું છે? 6. અહીંયા કોમન શું છે? હેન્ડસમ. તો 6 તો આ 6 માટે. તો હવે આપણે 4 માટે શોધવાનું છે તો આમાંથી જ કોઈ કરશે. તો હવે આપણે બીજું જોશું. આપણે 4 માટે કયો શબ્દ આવશે એ શોધવાનું છે. તો 6 માટે હેન્ડસમ છે. તો હવે 5 માટે જો અહીંયા આર કોમન છે. તો વેલ્યુ શું? 4 માટે કોમન શું આવશે? યુ. યુ વધ્યો એટલે અહીંયા આવશે 4 માટે કોમન આવશે યુ. આ આપણો જવાબ. આ 3 દાખલા મેં સમજાયા. તમે એકવાર રિવિઝન કરી લો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો HEX ને IFYB લખાય તો મેથ્સ ને શું લખાય? એક્ઝામ માટે આ શબ્દ આપેલો છે તો મેથ્સ માટે આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે સમજવાનું છે કઈ રીતે આપણે કરીશું. તો જોવાનું અહીંયા H પછી HIEF X Y A B પછીનો અક્ષર લીધો છે. જો અહીંયા પછીનો અક્ષર લીધો છે તો આપણે અહીંયા મેથ્સ માટે પણ એ રીતે કરશું. MATHS. તો અહીંયા M પછી શું આવશે? N. A પછી B. T પછી U. H પછી I. S પછી
આપણો જવાબ છે NBI3. આ રીતે સોલ્વ કરવાનો આ ક્વેશ્ચન એક્ઝામ મતલબ આમાં પછી લીધો છો H પછી I E F X Y A B M N A B તો તમે ન સમજે તો ABCD લખી દેવાની. પછી M થી યાર ઊંધું લખવાનું M N O P Q R S T U V W X Y Z. હવે જો અહીંયા જોતા A પછી શું છે B પછી H પછી I E પછી F H એ રીતે સોલ્વ કરેલું છે. M પછી N A પછી B એ રીતે સોલ્વ. પાછળનો અક્ષર લીધેલું છે, આપણે કોન્સેપ્ટ સમજવાનો છે. આ આપણો પહેલો ક્વેશ્ચન છે. હવે આપણે બીજો જોશું. જો કેટ ને કોડમાં 0 અહીંયા કેટ માટે આ કોડ આપેલો છે. તો આ કોડ અહીંયા કોડ માટે કઈ સંખ્યા આવશે આપણે લખવાની છે. તો આમાં કાંઈ ડબલ ડિવિઝન બે લખેલા છે અહીંયા શબ્દ. તો કોડ માટે સી માટે અહીંયા આવે તો 1 તો અહીંયા સી માટે ઓ માટે અહીંયા 15 આપેલા છે. તો અહીંયા 15 તો 2 છે, 2 સંખ્યા છે, 15 રહેશે. બી માટે 4 આપેલા છે, તો આપણે 0 4 લઈશું. ઈ માટે 0 5. તો અહીંયા બે સંખ્યા લેવાની છે, એટલે તો જો 3 આપણે 31 તો લઈ શકીએ નહીં, એટલે આપણે આગળ 3 ની આગળ 0 લગાવશું. ડી માટે એક જ મતલબ સંખ્યા આપેલી છે, તો આપણે બે સંખ્યા લેવી હોય તો 34 તો લઈ ના શકીએ કે 44 ના લઈ શકીએ, એટલે આપણે 4 ની આગળ 0 લગાવશું તો બે સંખ્યા થઈ જશે. અને ઈ માટે 5, એના માટે પણ આપણે બીજું કંઈ 55 કે 45 લઈ ના શકીએ, એટલે આપણે એને 0 લગાવશું. તો આપણો જવાબ આવશે 0 3 1 5 0 4 0 5. આગળ રીઝનિંગના ક્વેશ્ચન, આગળના ક્વેશ્ચન ને આ ક્વેશ્ચન તમારા થઈ ગયા હોય તો એકવાર જોઈ લેજો ને. અત્યારે મેં બોર્ડ પર રાખેલું છે, જોયું. અને હવે હું મહાકાલ કોચિંગ સેન્ટરના જે મેમ છે એનો ધન્યવાદ કરું છું કે એમને મને બોર્ડ ઉપર દાખલા શીખવવા માટે ઊભી કરી અને મારો જે ડર હતો એ દૂર કરવા માટે એમને મને મદદ કરી. એમનો આભાર માનું છું. અને હું તમને એક સંદેશો પહોંચાડવા માંગુ છું. જો તમે પણ મારા જેવા જ હશો, મને ખબર છે, તમે બેઠા બેઠા ઘણું બોલી દેતા હશો, લખી દેતા હશો, પણ જ્યારે બોર્ડ ઉપર બોલવાનો વારો આવે ત્યારે તમારી મતલબ હાલત ખરાબ થઈ જાય છે. તો તમે એકવાર ટ્રાય કરો ને. હું એમને ધન્યવાદ માનું છું કે એમને મને બોર્ડ ઉપર કરાવવા માટે મોકો આપ્યો. અને રિઝનિંગ ગુજરાત પોલીસમાં 30 માર્ક્સનું પૂછાશે, તો તમે એની તૈયારી કરજો. અને હું પણ ગુજરાત પોલીસની તૈયારી કરું છું. ધન્યવાદ. અને અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.